હવે આગળ શ્રી વિઠલેશને બાળપણથી જ સંગીત, વીણા વાદન, નૃત્ય, ઘોડેસવારી આદિ કલાઓનો ભારે શોખ હતો. બાળપણમાં જ મિત્રો ભેગા કરીને સૌ સાથે રાસલીલા કરતા. ત્યારબાદ શ્રી વિઠલેશના લગ્ન કાશી મુકામે તેમની જ્ઞાતિના વિશ્વનાથ ભટ્ટજીના સુપુત્રી શ્રી રૂક્ષ્મણીજી સાથે થયા. આ વિઠલેશે ગ્રસ્તાશ્રમનો અંગીકાર કર્યો. અત્યારે આપણે વલ્લભના પરિવારનું રસપાન કરી રહ્યા છીએ, એટલે ફરી ગાવાનું, વારંવાર ગાવાનું. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારી રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી વિઠલેશે સર્વોત્તમ સ્તોત્ર રચ્યું અને શ્રી વલ્લભ કેવા છે તે માટે 108 આનંદરૂપ નામ પ્રગટ કર્યા. શ્રી સર્વોત્તમ સ્તોત્રથી આપણે બધાએ શ્રી વલ્લભને જાણ્યા. આપણા ગુરુને સંપૂર્ણ રીતે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેમ જેમ તે રસને માણીએ તેમ તેમ આનંદ રસમાં ડૂબતા જઈએ છીએ. શ્રી ગુસાઈજીએ આ સ્તોત્ર રચ્યું ના હોત તો આ વલ્લભના સ્મરણનું અખંડ ઝરણું આપણા હૃદયમાં ના વહ્યું હોત. આપણા ભાગ્ય મહાન જેથી મૂળ પુરુષ પ્રગટ્યા અને વલ્લભનો પરિવાર આપણને મળ્યો. શ્રી વિઠલેશની કૃપાથી ગોપાલજીના મુખમાંથી વલ્લભાખ્યાનનું ગાન થયું, રચાયું. તે દ્વારા પણ શ્રી વલ્લભને જાણ્યા, શ્રી વિઠલેશને જાણ્યા, પૂરા પરિવારે જાણ્યા. નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમારી રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. જેમ શ્રી વલ્લભ ભારતભરમાં પરિક્રમા કરી પધાર્યા, તેમ શ્રી ગુસાઈજી ભારતભરમાં વારંવાર પધાર્યા છે. આપ 6 વખત ગુજરાત પધાર્યા, અનેકવાર વ્રતયાત્રા કરી. ચિત્ત સ્વામી એક પદમાં સુંદર રીતે વિઠલેશ માટે વાત કરે છે કે કદાચ આપણે પ્રયત્ન કરીએ તો આ પૃથ્વી પર પથરાયેલી રેતીનો રજકણ ગણી શકાય, આકાશના તારલિયા ગણી શકાય, પરંતુ શ્રી વલ્લભ નંદનના ગુણોની ગણતરી તો ક્યારેય ના થાય. એટલે ગુસાઈજી માટે ખાસ ગાવાનું. ઠાકોર શ્રી વિઠ્ઠલનાથ હમારે માઈ, ઠાકોર શ્રી વિઠ્ઠલનાથ. એસો ઠાકુર, એસો ઠાકુર, એસો ઠાકુર દેખલા દૂજો, જાપે નમાઓ માત હમારે માઈ, ઠાકોર શ્રી વિઠ્ઠલના. એટલે ગાન કરીએ ગમે એટલું તો એ ઓછું છે, તેમના માટે સ્તુતિ કરવી પડે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માતે, જે જન શરણ આયે અનુસરી ગ્રહી સોપસ્ય ગોવર્ધન નાથે. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા સાથે, રાખત ભવધારા સાથે. શ્રી ગુસાઈજીને સાતલાલ પહેલા શ્રી ગિરધરજીલાલજી, આપે વેદશાસ્ત્રમાં આપ પારંગત હતા. એમની ધર્મપત્ની શ્રી ભામિનીજી, બીજા પુત્ર ગોવિંદજી, રાણીજી તેમના અર્ધાંગિની હતા. એમના કલ્યાણરાયજી ને તેમના શ્રી હરિરાયજી, ત્રીજા પુત્ર બાલકૃષ્ણજી, કમલા વહુજી એમના ધર્મપત્ની, ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી, પાર્વતી વહુજીના કંથ, પાંચમા પુત્ર રઘુનાથજી, શ્રી જાનકી વહુજીના પતિ. નામાખ્યાન સ્તોત્ર રચના કરી હતી તે. છઠ્ઠા પુત્ર યદુનાથજી શ્રી મહારાણી વહુજીના નાથ હતા.
સાતમા ઘનશ્યામજી શ્રી કૃષ્ણાવતી વહુજીના સ્વામી હતા. હવે હા 7 બાંધવના 4 ભગીની શોભા બેટીજી, યમુના બેટીજી, કમલા બેટીજી ને દેવકા બેટીજી. શ્રી વલ્લભના શ્રી ગુસાઈજી વિઠલેશ એમનો પરિવાર ફાલ્યો એક કલ્પવૃક્ષની છાયાઓ પૂરા વલ્લભ વંશમાં પ્રસરી. ફરી એ પરિવાર માટે ગાવાનું નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમારે રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. આ વિધાતાએ આપણને એક જ રસના આપી છે, પણ શ્રી વલ્લભના ગુણ ગાવામાં સક્ષમ તે નથી, છતાં જે તે રસના વિવિધ રસનું પાન કરે તે વલ્લભની વિઠલેશની વાણી સદાય રટતી રહે. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ સમારી રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી મહાપ્રભુજીએ પાછા ફરવાની શ્રી વિઠલેશને આજ્ઞા આપી. કહ્યું, ભૂતલ પરનું આપનું કાર્ય ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થયું છે. શ્રી વિઠલેશે વિચાર કર્યો, આ પ્રભુની ઈચ્છા મને નિત્ય લીલામાં બોલાવવાની છે. પૃથ્વી પરનું બધું મારું કાર્ય પૂરું થયું છે. નિકુંજના અંતરંગ જીવો શરણે આવ્યા છે. શ્રીનાથજીનો સેવાનો પ્રકાર સારી રીતે નક્કી થઈ ગયો છે. શ્રી ગોકુલમાં ને શ્રી ગિરિરાજજીમાં 7 પુત્રોની હવેલી પણ સિદ્ધ થઈ ચૂકી છે. શ્રી વિઠલેશ પ્રભુએ વિચાર કર્યો, મારા પછી સંપ્રદાયનો ભાર શ્રી ગિરધરજી પાર પાડશે. મારા ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજી પણ સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. મારા 7 બાળકો 7 રૂપે છે, તે જીવોનો ઉદ્ધાર કરશે. આપશ્રીએ જતા પહેલા સંપત્તિ અને હવેલીની વહેંચણી કરી. શ્રીનાથજીની સર્વ વ્યવસ્થાની જવાબદારી ગિરધરજીને, ગોવર્ધન કહીને બોલાવતા એમને સોંપી. સાથે મથુરાધીશજી પધરાવી આપ્યા. શ્રી ગોવિંદલાલજીને શ્રી ગુસાઈજીના પ્રાગટ સમયે પધારેલ શ્રી વિઠ્ઠલનાથજી પધરાવી આપ્યા. બાલકૃષ્ણને દ્વારકાધીશ પધરાવી આપ્યા, જેની બ્રહ્માજીએ સેવા કરી હતી. શ્રી ગોકુલનાથજીને શ્રી ગોવર્ધનધરનું સ્વરૂપ પધરાવી આપ્યું. રઘુનાથજીને ચંદાબાબાનું સ્વરૂપ પધરાવ્યું. યદુનાથજીને ગુસાઈજી મહારાજ કહેતા, તેઓને બાલકૃષ્ણનું સ્વરૂપ પધરાવી આપ્યું, જેમની સાથે ગુસાઈજી ખેલ્યા હતા. સામગ્રી માટે મીઠો ઝઘડો કર્યો હતો, તે 20 અલૌકિક નિધિ પધરાવી આપી. ઘનશ્યામજીને પૂર્વ પુરુષ ને યજ્ઞ નારાયણ ભટ્ટજીને પ્રાપ્ત થયું હતું, તે મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. અને શોભા બેટીજી ને બાલકૃષ્ણજી અને કમલા બેટીજીને નવની પ્રિયાજીને નો દેવકાને યમુના બેટીજી મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી આપ્યું. પછી ગિરધરજી વિનંતી કરી, કાકાજી, અમારી ઈચ્છા છે કે એક વખત અહીં ગોકુલમાં બધા સ્વરૂપો સાથે મળીને બિરાજી અન્નકૂટ આરોગાવીએ અને પછી આપની આજ્ઞા પ્રમાણે પોતપોતાની હવેલીમાં અમારા માથે પધરાયેલા પ્રભુને પધરાવીને જાય. સંવત 1664 મહાવત સાતમના દિવસે આપે સમગ્ર પરિવારને ગિરિરાજીમાં બોલાવ્યો. રાજભોગની આરતી પછી શ્રીનાથજીની સમક્ષ સન્મુખ આપનો સમગ્ર પરિવાર ઠાડો હતો. આપે શ્રી ગિરધરજીનો હસ્ત પકડી શ્રીનાથજીના હસ્તમાં આપ્યો. ગુસાઈજીએ મસ્તક નમાવી 2 હાથ જોડી દાસભાવની વિનંતી કરી, હે કૃપાનાથ, આ વંશ આપનો છે, તેની લાજ રાખજો. શ્રીનાથજી આજ્ઞા કરી, કાકાજી, મારામાં અને તમારામાં કોઈ ભિન્નતા નથી. આ વંશ મારો જ છે. હું આપને વચન આપું છું, હું તમને કદી ત્યાગ નહીં કરું. હું તેનો કદી ત્યાગ નહીં કરું. 7 બાળકો ઊભા હતા.
હાથ જોડીને ઊભા હતા. સૌએ શ્રીનાથજીને દંડવત કર્યા અને પછી સૌને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, તમે સૌ ગિરધરજીની આજ્ઞામાં રહેજો. મારા સ્થાને હવે આપ છો. પ્રસાદી કુમકુમથી ગિરધરજીએ પોતાના ઉત્તરાધિકારીનું તિલક કર્યું. શ્રી ગોકુલનાથજીને પોતાની તુલસી માળા આપી અને વલ્લભ કુળની 7 અલગ અલગ પીઠ તૈયાર થઈ. 7 બાળકો પધરાવેલા પ્રભુને લાડ લડાવવા લાગ્યા.